નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. પીએમ મોદી અને ઇટલીના પીએમ જોર્જિયા મેલોનીનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર હલચલ મચાવી રહ્યો છે. આ જ હલચલ વાસ્તવમાં આગામી સમયમાં રાજકીય ભૂકંપ લાવી શકે એમ છે. બીજેપીના નેતા આવો દાવો કરી રહ્યા છે. મામલો ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરની ખરીદીનો છે. અમે વિસ્તારથી એનો ઘટનાક્રમ તમને કહીશું. ઉપરાંત આજે અમે ગાંધી અને નહેરુ પરિવારના સભ્યો પર મૂકવામાં આવેલા ગંભીર આરોપોની પણ વાત કરીશું. પીએમ મોદી દુનિયાના કોઈ પણ ખૂણામાં જાય એની ચર્ચા અચૂક થાય છે. તેઓ તાજેતરમાં જ ઇટલીમાં G7 સંમેલનમાં ભાગ લઈને દેશમાં પાછા આવી ગયા. જોકે તેમની આ મુલાકાતની હજુ સુધી ચર્ચા થઈ રહી છે. આ ચર્ચાનું એક કારણ ઇટલીના પીએમ જોર્જિયા મેલોનીનો પીએમ મોદી સાથેનો એક વિડીયો છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થયો. લોકો જાત જાતની કોમેન્ટ્સ કરી રહ્યા છે. આ વિડીયોમાં પીએમ મોદી અને મેલોની બંનેના ચહેરા પર ભરપૂર સ્માઇલ જોવા મળી રહ્યું છે. એ જોઈને ભારત અને ઇટલીના મોટી સંખ્યામાં લોકોના ચહેરા પર સ્માઇલ આવી ગયું છે. જોકે આ સ્માઇલ જોઈને કેટલાક લોકોની ચિંતા થવા લાગી છે. બીજેપીના નેતા તો કહેવા લાગ્યા છે કે કેટલાક નેતાઓને હવે કદાચ જેલ દેખાઈ રહી છે. દરઅસલ આખો મામલો ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટરની ખરીદીમાં કૌભાંડનો છે. વાત યુપીએના શાસનકાળની છે. આખા મામલાને શરૂઆતથી જ અમે તમને સમજાવીશું. કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારે માર્ચ 2005માં જ નવા હેલિકોપ્ટર ખરીદવા માટેની પ્રક્રિયા શરૂ કરી હતી. એ સમયના પીએમ મનમોહનસિંહે એક ખાસ શરત ઉમેરાવી હતી. આ શરત મુજબ આ ડિફેન્સ ડીલમાં જો કોઈ દલાલ કે વચેટીઓ હોવાનું બહાર આવશે તો ડીલ રદ કરી દેવામાં આવશે. જોકે આગળ જતાં આ ડિફેન્સ ડીલમાં વચેટિયાઓ પકડાયા એટલે જ વિવાદ વધારે છે. એ સમયે પ્રણવ મુખર્જી સંરક્ષણ મંત્રી હતા, જ્યારે એસપી ત્યાગી એરફોર્સના વડા હતા. 12 વીવીઆઈપી હેલિકોપ્ટર ખરીદવા માટેનું નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું. ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર બનાવતી કંપની સિવાય અમેરિકા અને રશિયાની કંપનીઓએ પણ અરજી કરી હતી. રશિયન કંપનીની અરજી તો શરૂઆતના તબક્કામાં જ ફગાવી દેવાઈ હતી. ઓગસ્ટ 2006થી માર્ચ 2007 દરમિયાન A.K. એન્ટની સંરક્ષણ મંત્રી હતા. એ દરમિયાન જ ત્યાગી રિટાયર થઈ ગયા હતા. આખરે ફેબ્રુઆરી 2010માં 3600 કરોડ રૂપિયાની એક ડીલ કરવામાં આવી હતી. ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર્સની ખરીદી માટેના કોન્ટ્રાક્ટ પર સાઇન કરવામાં આવી. આ હેલિકોપ્ટર્સ ભારતના રાષ્ટ્રપતિ, પીએમ અને સરકારમાં મહત્ત્વની અન્ય વ્યક્તિઓ માટેના હતા. ઓગસ્ટા વેસ્ટલેન્ડનું હેડક્વાર્ટર બ્રિટનમાં છે, જ્યારે એની પેરેન્ટ કંપની ફિનમેકેનિકાનું હેડક્વાર્ટર ઇટલીમાં છે. આ ડીલમાં ગોટાળો થયો હતો. યુપીએ સરકારમાં તો સ્વાભાવિક રીતે આ કથિત કૌભાંડની એ સમયે તપાસ જ નહોતી થઈ. જોકે ઇટલીમાં એની તપાસ જરૂર થઈ હતી. ઇટલીની તપાસ એજન્સીઓએ આ ડીલની તપાસ કરી. ફેબ્રુઆરી 2012માં આ ડીલ માટે કટકી અપાઈ હોવાની વાત બહાર આવી. ઇટલીની તપાસ એજન્સીઓએ દાવો કર્યો કે ફિનમેકેનિકાએ આ કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતના કેટલાક નેતાઓ અને એરફોર્સના કેટલાક અધિકારીઓને 360 કરોડ રૂપિયાની લાંચ આપી હતી. 3 વચેટિયાઓના નામ પણ જાહેર કરાયા, જેમાં ક્રિશ્ચિયન મિશેલ, ગુઇદો હાસ્કે અને કાર્લો ગેરોસા સામેલ છે. આવી હકીકત બહાર આવી ત્યાં એના પહેલાં જ ભારતને 3 ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર મળી ચૂક્યા હતા. જોકે એનો ઉપયોગ નહોતો થયો. ઇટલીમાં તપાસ એજન્સીઓએ તપાસ કર્યા બાદ એક્શન લેવાની શરૂઆત કરી. ફેબ્રુઆરી 2013માં ઇટલીની કોર્ટમાં આ ડીલનો મામલો ચાલ્યો. આ કેસમાં ફિનમેકેનિકાના સીઈઓ ઓર્સી અને ઓગસ્ટા વેસ્ટલેન્ડના ચીફ
બ્રુનો સ્પ્રેગ્રોલિનીની ઇટલીમાં ધરપકડ કરવામાં આવી. ઇટલીની કંપનીએ હેલિકોપ્ટર વેચવા માટે લાંચ આપી હતી. હવે લાંચ આપવામાં આવી છે તો સ્વાભાવિક રીતે કોઈકે તો લીધી જ હશે. એટલે જ ભારતમાં સત્તા પર રહેલા લોકો પર ગંભીર આરોપો મૂકવામાં આવ્યા. એ સમયે યુપીએની સરકાર હતી. બીજેપીએ આ મુદ્દે એ સમયની કેન્દ્ર સરકારને ઘેરી હતી. એટલે આખરે સંરક્ષણ મંત્રાલયે ઓગસ્ટા વેસ્ટલેન્ડને એના પછી જે કંઈ પણ પેમેન્ટ કરવાનું હતું એ રોકી દીધું હતું. ઇટલીની અદાલતમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્પષ્ટ હોવાના કારણે એ સમયની યુપીએ સરકાર પર આ મામલે એક્શન લેવાનું ખૂબ જ પ્રેશર હતું. ભારતમાં આ ડીલની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. સીબીઆઈએ એરફોર્સના ભૂતપૂર્વ વડા એસપી ત્યાગી, તેમના 3 ભાઈઓ ઓર્સી અને સ્પ્રેગ્લોની સહિત 9 વ્યક્તિઓની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. દેશમાં કોઈ પણ પ્રકારની ડિફેન્સ ડીલ થાય તો સ્વાભાવિક રીતે સંરક્ષણ મંત્રીની સંમતિ હોય, પીએમની પણ મંજૂરી હોય જ. આમ છતાં આ ભ્રષ્ટાચારના કેસમાં એક પણ નેતાનું નામ નહોતું. ઇટલીની અદાલતમાં આ મામલે સુનાવણી થઈ તો ભારતના અનેક નેતાઓના નામ સામે આવ્યા. આ ડીલ માટે અનેક નેતાઓએ કટકી આપવામાં આવી હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો. કોર્ટના દસ્તાવેજોમાં રહેલા એક નામની ખૂબ ચર્ચા થઈ હતી. આ નામ હતું સિગ્નોરા ગાંધી. શું સિગ્નોરા વાસ્તવમાં સોનિયા ગાંધી છે? દિલ્હીની ગલીઓમાં આવી ખૂબ ચર્ચા થવા લાગી હતી. માત્ર આ એક નામની ચર્ચા નહોતી. એ સમયના પીએમ મનમોહનસિંહ, અહેમદ પટેલ, પ્રણવ મુખર્જી, વીરપ્પા મોઇલી, કે.એમ. નારાયણ અને ઓસ્કાર ફર્નાન્ડીસ સહિત અનેક નેતાઓ શંકાના દાયરામાં આવી ગયા હતા. ઓગસ્ટા વેસ્ટલેન્ડ કંપની પાસેથી ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું પુરવાર થયું હોવા છતાં પણ એ સમયે ભારત સરકારે એના પર પ્રતિબંધ નહોતો મૂક્યો. એપ્રિલ 2013માં સંરક્ષણ મંત્રી એ કે એન્ટોનીએ લોકસભામાં એક સવાલના જવાબમાં કહ્યું હતું કે ભારતીય આર્મીને હથિયારો વેચવા માટે ઓગસ્ટા વેસ્ટલેન્ડ પર કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. એટલું જ નહીં, આ કંપનીએ ઇન્ડિયન નેવીને હેલિકોપ્ટર્સ વેચવા માટે ટેન્ડર પણ ભર્યું હતું. 2014ની લોકસભાની ચૂંટણી પહેલાં યુપીએ સરકાર કૌભાંડો માટે બદનામ થઈ ગઈ હતી. બીજેપીએ એ સમયની કેન્દ્ર સરકાર વિરુદ્ધ આંદોલનને ઉગ્ર બનાવ્યું. વળી આ જ સમયે અન્ના હજારેનું આંદોલન ચાલી રહ્યું હતું. એટલે આખરે લોકસભાની ચૂંટણીના બરાબર પહેલાં યુપીએ સરકારે ઓગસ્ટા વેસ્ટલેન્ડ સાથેની ડીલ રદ કરી દીધી હતી. ભારત સરકારે તો આ કંપનીને પહેલાં જ પેમેન્ટનો અમુક ભાગ આપી દીધો હતો. જો કે એની પણ ભરપાઈ કરવા માટે સરકાર પર પ્રેશર હતું. એટલે જ એ સમયની કેન્દ્ર સરકારે એડવાન્સ બેંક ગેરંટી તરીકે ઓગસ્ટા વેસ્ટલેન્ડે આપેલી રકમને લઈ લીધી. આ ડીલની તમામ શરતો પૂરી કરવાની ગેરંટી તરીકે આ કંપનીએ 1700 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. આ રૂપિયા ભારત અને ઇન્ટરનેશનલ બેન્કોમાં જમા હતા. જો કે 2014માં સત્તા બદલાઈ, જેની સાથે જ ભારત સરકારની નીતિ અને નિયતમાં પણ ફરક આવ્યો. આ સત્તા પરિવર્તન પછી આ કેસમાં શું એક્શન લેવામાં આવી એના વિશે અમે તમને વિગતવાર જણાવીશું. પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો.